નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ખેડૂતો માટે સરકારે સરસ મજાનો નિર્ણય લીધો છે। ખેડૂતો સાથે થતી છેતરપિંડી લોકોને તરત જ જેલ ભેગા કરશે। જીતુભાઈ વાઘાણીએ આપી છે ચેતવણી અને ખેડૂતોને કઈ રીતનો ન્યાય મળશે સંપૂર્ણ વિગત આ વિડીયોમાં વાત કરવાની છે અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકાર વધુ સખત વલણ અપનાવી રહી છે। વાસ્તવમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેપારમાં ગેરરીતિ કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડતા તત્વો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા વ્યક્તિઓ, વેપારીઓ કે સંસ્થાઓને કોઈ પણ સંજોગમાં છોડવામાં આવશે નહીં અને જરૂરી હોય ત્યાં સીધા જ કાયદાકીય કાર્યવાહી કરીને જેલ ભેગા કરવામાં આવશે। રાજ્યના કૃષિ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રાજ્યભરમાં વ્યાપક ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કૃષિ વિભાગની 85 વિશેષ ટીમોએ વિવિધ જિલ્લાઓમાં ઉત્પાદકો, વિક્રેતાઓ અને સાથે સંકળાયેલી સંસ્થાઓની તપાસ કરી હતી। આ અભિયાન દરમિયાન કુલ 3526 ઉત્પાદકો અને વિક્રેતાઓની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવતા છેલ્લા 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 2 કેસોમાં સીધી જ ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 2025 દરમિયાન પણ વિભાગે નોંધપાત્ર કાર્યવાહી કરતા 246 લાયસન્સ રદ કર્યા હતા અને 26 વ્યક્તિઓ સામે કાનૂની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી। ખાસ કરીને ટેકનિકલ ગ્રેડ યુરિયાના ગેરકાયદેસર ઉપયોગ લઈને પણ વિભાગ સતર્ક બન્યો છે। આવા 74 એકમોની તપાસ દરમિયાન 1060 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। તપાસ દરમિયાન ખાતરના 42, બિયારણના 6 અને જંતુનાશક દવાના 6 મળી કુલ 56 લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા હતા। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોની મહેનત અને વિશ્વાસ સાથે કોઈ પણ પ્રકારનો ખલેલ ચલાવી લેવામાં આવશે નહીં। ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને કૃષિ સામગ્રી મળી રહે તે માટે સરકાર સતત દેખરેખ રાખી રહી છે। ગેરરીતિમાં સંડોવાયેલા તત્વો સામે PBM એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂત મિત્રો, આ હતી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ચેતવણી। ખેડૂતોને છેતરતા લોકો સાથે કરશે સીધા જેલ ભેગા। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।